નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારી યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં। તો શું ટેટ 1માં 19 પ્રશ્નોમાં સુધારો થશે? મિત્રો, જે 22 શિક્ષકો બનવાના છે અને જેમને ટેટ 1 આપેલી છે એવા માટે આજે મહત્વપૂર્ણ અપડેટ આવી છે, જેમાં મિત્રો ભરતી થશે તો પણ ઉમેદવારોને અહીંયા પછતાવાનો વારો આવશે, નહીં થાય તો પણ પછતાવાનો વારો આવશે। તો બંને બાજુ ઉમેદવારોને અહીંયા જોખમ જોવા મળી રહ્યું છે। હજારો ઉમેદવારોનું ભવિષ્ય અહીંયા જોખમમાં છે। મિત્રો, શું કોર્ટ મેટરથી શું ફરી સુધારો થશે કે નહીં? તો આજે આ વિડીયોમાં સંપૂર્ણ માહિતી આપું છું। વિડીયો ખાસ અંત સુધી નિહાળજો। ચેનલ ઉપર નવા છો, ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી નાખજો। હવે મિત્રો, આપણને ખબર છે કે લાંબા સમય બાદ ટેટ 1નું જે પરિણામ છે એ જાહેર થયું છે અને જ્યારેથી એક્ઝામ મિત્રો આયોજન કરવામાં આવ્યું હતું, એક્ઝામના આયોજન પછી જ એ વિવાદિત ભરતી છે એ મિત્રો થઈ ગઈ હતી અને અલગ અલગ વિવાદોથી આ ઉમેદવારોના જે ભવિષ્યમાં છે એ કંઈ ના કંઈ જોખમ અહીંયા જોવા મળેલું છે। મિત્રો, આજના વિડીયોમાં ખાસ મિત્રો અંત સુધી નિહાળશો। મહત્વપૂર્ણ અપડેટ શું છે એના ઉપર થોડી પ્રોપર માહિતી અપડેટ આપીએ। એવા પણ ઉમેદવારો છે જેમનું સારું એવું મેરિટ, સારા એવા માર્ક્સ થશે, એવો પણ આ ભરતીની બહાર થઈ જવાના છે। તો મિત્રો, એ પણ તમને જણાવવાનું છું શું અપડેટ છે એની વિગતવાર થોડી આપણે ચર્ચા કરીએ। તો રાજ્યમાં ટેટ 1ની પ્રક્રિયા પૂર્ણ થઈ છે, હવે ભરતી યોજવા તેનો ઇંતજાર જોવા મળી રહ્યો છે। જો કે અમુક અસંતોષ દ્વારા ભરતી પ્રક્રિયામાં અવરોધ ઊભા કરવાના પ્રયાસ ટેટ 1 પાસ ઉમેદવારોમાં ચિંતા જોવા મળી રહી છે। તો કે રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા ગત વર્ષ ડિસેમ્બર 2022માં ટેટ 1 પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું। ત્યારબાદ સત્વરે ગતિથી પ્રોવિઝનલ તથા ફાઇનલ આન્સર કી છે જાહેર કરવામાં આવી હતી, જેનાથી ઉમેદવારોમાં સંતોષ જોવા મળ્યો હતો। જો કે હવે આ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ પ્રાથમિક વિભાગમાં ખાલી પડેલી જગ્યાઓ પર સત્વરે ભરતી સત્તાવાર જે જાહેરાત પાડવામાં આવે એવી માંગ છે ઉઠી છે। ભરતી માહિતી મુજબ કેટલાક નાપાસ થયેલા, અમુક ગુણથી રહી ગયેલા પરીક્ષાર્થીઓએ વયમર્યાદા પૂર્ણ કરી ગયેલા અમુક ઉમેદવારોએ રાજ્ય પરીક્ષા બોર્ડની કામગીરી સામે બિનજરૂરી અસંતોષ વ્યક્ત કર્યો છે। મિત્રો, આ સંતુષ્ટ અને નપાસ ઉમેદવારોએ ઉશ્કેરી સમગ્ર ભરતી પ્રક્રિયાને ટલે ચડાવવા અથવા વિલંબ મૂકવાના પ્રયાસો કરી રહ્યા હોવાનું ચર્ચાઈ રહ્યું છે। જો કે કેવા ઉમેદવારો છે જે લોકોએ સારી મહેનત કરી છે છતાં પણ રિવિઝન આન્સર કીમાં એમના પ્રશ્નોનું નિરાકરણ નથી આવ્યું, એવા ઉમેદવારો પણ કંઈ ના કંઈ ભરતી ન થાય એના થઈ અને એવા પણ પ્રયાસો કરી રહ્યા છે। તાજેતરમાં મિત્રો સોશિયલ મીડિયા પર વહેતા થયેલા અહેવાલો મુજબ સમગ્ર રાજ્યમાંથી આંગળીના વેઢે ગણાય એટલા ઉમેદવારો વિદ્યા સમીક્ષા કેન્દ્ર જઈ સોશિયલ મીડિયામાં વહેતા થયા એવા પ્રશ્નો જોવા મળ્યા છે કે મેરિટમાં આવતા યોગ્ય ઉમેદવારોના ઉચાળ અને અસલામતીની લાગણીઓ જોવા મળી હતી। વર્ષોથી મહેનત બાદ ટેટ 1 પાસ કરી મેરિટમાં સ્થાન મેળવનાર ઉમેદવારોને ડર છે કે આવા વિરુદ્ધ પ્રદર્શનોને કારણે ભરતી પ્રક્રિયા ફરી એકવાર લંબાવી શકે છે અને એના કારણો મિત્રો એ પણ છે કે કોર્ટ મેટર પણ જોવા મળી છે। સાથે સાથે આજે ભરતી પ્રક્રિયા વિલંબ છે એવા ભવિષ્યમાં પણ ભૂતકાળમાં પણ એવા પ્રશ્નો બની ચૂક્યા છે જે ભરતી છે મિત્રો આના કારણે થઈ અટવાણી હોય છે। બીજી તરફ શિક્ષણ જગતમાં જાણકાર અને કાયદાકીય નિષ્ણાતોનું માનવું છે કે શિક્ષણ વિભાગ કોઈપણ દબાણમાં આવ્યા વગર નિયમ મુજબ કામગીરી કરશે, એવી સંતુષ્ટ વિરુદ્ધ લાંબા સમય ટકશે નહીં એવી પણ અહીંયા શક્યતાઓ જોવા મળી રહી છે। પરંતુ કેવા ઉમેદવારો વિરોધ કરી રહ્યા છે જેમનું રિવિઝન આન્સર કીમાં પ્રશ્નોનું નિરાકરણ નથી આવ્યું અને એ પ્રશ્નોનું નિરાકરણ આવ્યા બાદ એમને જે રિઝલ્ટ પરિણામ જાહેર કરી નાખ્યું છે અચાનક, પરંતુ કોર્ટ મેટરના કારણે એમને રિવિઝન આન્સર કી આપવી પડશે, એવા પણ અહીંયા અહેવાલો આવી રહ્યા છે। બીજી અપડેટ આપીએ કે અહીંયા તમને જોવા મળ્યું છે કે ટેટ 1માં રાજ્ય પરીક્ષા બોર્ડને જોખમથી પરીક્ષાર્થીઓમાં રોષ જોવા મળી રહ્યો છે। 19 વર્ષોના છબડાથી હજારો પરીક્ષાનું ભાવિ અધિકારમય બની વયું છે। અહીંયા તમને જોવા મળી રહ્યું છે કે રાજ્યમંત્રીના આદેશ છતાં પણ બોર્ડે સુધાર્યા કર્યા વગર પરિણામ જાહેર કર્યું છે। મંત્રી દ્વારા પણ અનેક રજૂઆતો કરવામાં આવી છે બોર્ડને, પરંતુ બોર્ડ મિત્રો કંઈ પણ સાંભળવા તૈયાર નથી। પરીક્ષાનું ભાવ્યો અધિકારીમય બનશે, રાજ્યમંત્રીના આદેશ છતાં પણ બોર્ડ સુધારવા કર્યા પરિણામ જાહેર કરી દીધું છે। ગુજરાત સરકારના રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા ધોરણ 1 થી 5ના વિદ્યા સહાયકોની શિક્ષક ભરતી માટે 14/10/2025ના રોજ જાહેરનામું પ્રસિદ્ધ કરાયું હતું, જે બાદ રાજ્ય અરજદારોએ ઓનલાઈન પોર્ટલથી માધ્યમથી અરજી કરી હતી। છતાં પણ અહીંયા જે પરિણામની તે રાહ જોયેલા ઉમેદવારો સાથે અન્યાય જોવા મળી રહ્યો છે કે જે પૂછાયેલા પ્રશ્નોમાં વિદ્યાર્થીઓમાં ભારે મૂંઝવણ મુકાયા હતા। આ પ્રશ્નોમાં ગંભીર છબરડા એવી પ્રિન્ટિંગ મિસ્ટેક સામે પણ આવતા વિદ્યાર્થીઓ અહીંયા અટવાયા છે। પરીક્ષા બાદ 24/1/2025ના રોજ પ્રોવિઝનલ આન્સર કી જાહેર કરાઈ છે, જેમાં ચકાસણી કરતા કેટલા પ્રશ્નો જવાબ ખોટા, એકથી વધુ સાચા અને બધા જ ખોટા હોય એવા કિસ્સાઓ સામે આવ્યા છે। જ્યારે વિદ્યાર્થીઓ રજૂઆત કરતા બોર્ડ પરીક્ષા સામે વાધા અરજીઓ મંગાવી હતી, છતાં પણ 3 પ્રશ્નોનો ગ્રેસિંગ અને 6માં સુધારો કરી 30/1/2026ના રોજ ઉતાવળે પરિણામ જાહેર કર્યું છે। આવા વિભાગે જે પગલાં લીધા છે એ પગલાંને ધ્યાનમાં લઈ ઉમેદવારોનું કંઈ ના કંઈ ભાવિ ભવિષ્ય અધિકારીમય બન્યું છે। જો કે આ ખોટી બાહી ધરી રાખતા રાજકુમાર જાટવાએ કહ્યું છે કે બોર્ડ દ્વારા પ્રોવિઝનલ આન્સર કી જાહેર કર્યા બાદ અને 10 દિવસ બાદ એ પરિણામ જાહેર કર્યું છે, પરંતુ અનેક પ્રશ્નો એવા છે એ પ્રશ્નોમાં હજી સુધી સુધારા થયા નથી। હવે મિત્રો, બીજી અપડેટ એ છે કે આ પરીક્ષામાં 91,668 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી, જેમાં 80,000 નાપાસ થયા છે। ખાસ કરી ગુજરાતી માધ્યમ સાથે અન્યાય થયો હોવાનું અહીંયા સામે આવ્યું છે, કારણ કે બોર્ડે માત્ર હિન્દી અને અંગ્રેજી માધ્યમમાં સુધારા કર્યા છે। સિરીઝ એ મુજબ 19 પ્રશ્નોમાં સુધારો ના થતા હોવાથી હજારો વિદ્યાર્થીઓ 1 કે 2 માર્કથી રહી ગયા છે। જો કે આ ફરીથી હાલ રિવિઝન આન્સર કી જાહેર કરે અને લાયક ઉમેદવારો ન્યાય અને નોકરી મળી રહે એ કે નોંધનીય છે।
વિદ્યાર્થીઓ રાજ્ય કક્ષાના મંત્રી રેવાભાઈ જાડેજા અને શિક્ષણ સચિવ તુષાર પટેલને મળ્યા છે અને જે બાદ શિક્ષણ મંત્રી મધુમન વાજાએ પણ મળ્યા હતા અને એ બાદ મંત્રીએ તેઓની હાજરીમાં બોર્ડ અધિકારીને ફોન કરી જે પ્રશ્નોમાં સુધારા કરવા જોઈએ છે એવા સુધારા નથી થયા અને ત્યારબાદ પરિણામ જાહેર કરવા જણાયું હતું. છતાં પણ તેમના આદેશના અવગણના કરી પરિણામ છે મિત્રો વિભાગે જાહેર કર્યું. જોવાનું એ રહે છે કે કોર્ટ મેટર એક બાજુ ચાલુ છે, એક બાજુ રિવિઝન આન્સર કી નહીં આવી અને જે પરિણામ જાહેર કર્યું છે એક બાજુ મિત્રો જે લોકોએ ટેટ 2ની રાહ જોઈને પણ બેઠેલા છે, પરંતુ ટેટ 1ની જે ભરતી થવાની છે જેમાં પીટીસીના બીજા વર્ષમાં જે લોકોએ એક્ઝામ આપેલી છે અને સારા એવા માર્ક્સ છે, જો ભરતી જલ્દી થશે તો એ ભરતીથી મિત્રો તમે બહાર થઈ જશો, કેમ કે જે લોકોએ એ સ્પષ્ટ જે પરિપત્ર આવેલો હતો એ પરિપત્રમાં લખેલું છે કે તમારું પીટીસી કમ્પ્લીટ કરેલું હોવું જોઈએ. તમારી ભરતીની પ્રોસેસ પૂર્ણ થાય ત્યાં સુધી તમારું પીટીસી એટલે કે જ્યારે ડોક્યુમેન્ટ વેરિફિકેશનમાં તમારે પીટીસીના જે માર્ક્સ છે મિત્રો ગણાતા હોય છે, જે એકેડેમિક માર્ક છે જેમાં તમારે કમ્પલસરી છે કે તમારે પીટીસી છે એ પાસ કરેલું હોવું જોઈએ. તો ઘણા એવા ઉમેદવારો છે જેમને પીટીસી નથી કરેલું, એવા પીટીસીના ઉમેદવારો છે બીજા વર્ષમાં હતા અને એમને એક્ઝામ આપેલી છે. તો જો એક્ઝામ આપેલી છે અને એક્ઝામ પહેલાં જો ભરતીની પ્રોસેસ મિત્રો જલ્દી અત્યારે જો કરવામાં આવે છે અને સારી એવી વેકેન્સી આવે છે તો મિત્રો એ લોકો આ ભરતીની બહાર જોવા મળશે, એવા પણ અહીંયા ન્યૂઝો જોવા મળી રહ્યા છે. બાકી મિત્રો 15,000 શિક્ષક ભરતી બાબતે અપડેટ આવી ગયા છે, એનું આપણે વિડીયો ટૂંક સમયમાં લાવવાના છીએ. તો ખાસ બન્યા રહેજો. ચેનલ ઉપર નવા હશો ચેનલ ખાસ સબસ્ક્રાઇબ કરજો, બેલ આઇકન પ્રેસ કરજો અને ખાસ વધુમાં વધુ વિડીયો શેર કરશો. તો આજના વિડીયોમાં બસ આટલું જ. નવા કે લેટેસ્ટ નવા ન્યૂઝ મળશે, ચોક્કસ તમને માહિતી આપવામાં આવશે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.